નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાવનગર જિલ્લામાં માલધારી યુવક અને પીએસઆઈ વચ્ચે બબાલમાં ઘેરા પ્રત્યાઘાત, ક્ષત્રિય યુવાનોની ન્યાય માટે માંગ। મિત્રો, રાજવીરસિંહ ક્ષત્રિય આગેવાન ભાવનગર જિલ્લાના તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, ચાલો આપણે જોઈએ તેનો વિડીયો। બન્યા રહો વિડીયોમાં। ગઈકાલે ભાવનગર જિલ્લાની અંદર માલધારી સમાજના નિર્દોષને ભોળા યુવાન ઉપર ખુટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં માલધારી સમાજના ભોળા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી। આ ઘટનાને એક ક્ષત્રિય યુવાન તરીકે અમે ગંભીર શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માલધારી સમાજના યુવાનને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને માલધારી સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી, બેફામ ગાળો આપી અને માલધારી સમાજના નિર્દોષ ભોળા યુવાનને મારી નાખવાના ઈરાદેથી એના માથામાં જે લાકડીનો ગંભીર પ્રહાર કરવામાં આવ્યો, પ્રહારમાં મિત્રો, પૂરો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે। વિડીયો જોવાની માહિતી સારી લાગી અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।